વિક્ટોરિયા પાર્કની સામે આવેલ હિમાલયા સ્કાઈઝના એક ફ્લેટમાં કામ કરતી મહિલાએ ₹4.80 લાખની મત્તાની ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વિક્ટોરિયા પાર્ક સામે આવેલ હિમાલયા સ્કાઈઝના ફ્લેટ નંબર B703માં રહેતા અને મેડિકલ એજન્સીનો વ્યવસાય કરતા હાર્દિકભાઈ મહેશચંદ્ર કારેલિયા ઉંમર વર્ષ 53 દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી કે તેના પત્ની પ્રીતિબેનનું ઓપરેશન કરાયું હોય ઘરકામ કરવા બે બહેનોને કામે રાખ્યા હતા, જેમાં એક બહેનનું 3 મહિના પહેલા અકસ્માત થતા તેના બદલે છાયાબેન સોલંકીને ઘરકામ માટે રાખ્યા હતા. છાયાબેન ઘરે કામ કરવા આવતા થયા ત્યારથી ઘરમાં પૈસા ઓછા થતા હોવાની શંકા ગયેલ, પરંતુ તેમનો મેડિકલ એજન્સીનો વ્યવસાય હોય રોકડામાં જ વ્યવહાર થતો હોય તેના તરફ ધ્યાન આપેલ નહીં. છેલ્લા 1 મહિના દરમિયાન ઘરમાંથી સોનાના દાગીના ગાયબ થવા ઉપરાંત તેના દીકરાના બેડરૂમમાં રોકડા ₹5,000 મૂક્યા હતા તે ગાયબ થઈ ગયા હતા. આ અંગે હાર્દિકભાઈએ છાયાબેન વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.